નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર સાબિત થયું છે। નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એમપીના સીએમ ડોક્ટર મોહન યાદવને એવોર્ડ આપ્યો હતો। મધ્યપ્રદેશને દેશનું બીજું સૌથી સ્વચ્છ રાજ્ય હોવાનો એવોર્ડ મળ્યો છે। ઇન્દોર અને સુરતને સ્વચ્છતાના સર્વેક્ષણ 2023માં દેશના સૌથી સ્વચ્છ શહેરોનો એવોર્ડ મળ્યો છે। ઇન્દોરને સતત 7મી વખત આ એવોર્ડ મળ્યો છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં સીએમ ડોક્ટર મોહન યાદવને આ સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ 2023 આપ્યો છે। આ વખતે આ એવોર્ડ ઇન્દોર અને સુરતને સંયુક્ત રીતે આપવામાં આવ્યો છે। આ વખતે એમપીને કુલ 6 રાષ્ટ્રીય પુરસ્કારો મળશે। રાજ્યના અમરકંટક, મહુ અને બુધનીનો પણ રાષ્ટ્રીય પુરસ્કારની કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આ વખતે કુલ 9,500 માર્ક્સનો સર્વે કરવામાં આવ્યો છે। 1 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો ઇન્દોર પ્રથમ, સુરત દ્વિતીય અને નવી મુંબઈ તૃતીય નંબર છે। મધ્યપ્રદેશના મહુને સૌથી સ્વચ્છ કેન્ટોનમેન્ટ બોર્ડનો એવોર્ડ મળ્યો હતો। આ એવોર્ડ ડાયરેક્ટર જનરલ GS રાજેશ્વરને એનાયત કરાયો હતો। તો ભોપાલ દેશનું 5મું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે। ગયા વર્ષે તે 6ઠ્ઠા સ્થાને હતું। ઇન્દોરને ગાર્બેજ ફ્રી સિટીમાં 7 સ્ટાર રેટિંગ મળ્યું છે।